રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો રોડ ગાયબ કૌભાંડ સામે આવ્યો છે. નાના મહુવાથી મોટા મહુવા તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા અંબેડકર નગર સર્કલ મચ્છી માર્કેટ પાસેનો 80 ફૂટનો મેઇન એસી રોડ આજે અસ્તિત્વ ગુમાવતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા વર્ષોથી જાહેર માર્ગ પર ગેરકાયદેસર કબજો જમાવી દબદબો ચલાવતા હોવાના દ્રશ્યો મીડિયા કેમેરામાં કેદ થયા છે. હાલની સ્થિતિ એવી છે કે જાહેર માર્ગ માત્ર 20 થી 30 ફૂટ જ બચ્યો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રોજબરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા, અકસ્માતનો ભય અને જનતાની હાલાકી સતત વધી રહી છે. છતાં પણ લાગતા વળગતા અધિકારીઓનું આ બધું નજરે ન પડતું હોય તેમ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મામલે જગ્યા રોકાણ શાખા, ટીપી શાખા તેમજ રાજકોટ સિટી એન્જિનિયર પર ગંભીર સવાલો ઉભા થયા છે. લોકમુખે ચર્ચા છે કે ખિસ્સા ગરમ કરવાની મલાઈ લઈને અધિકારીઓ આરામ ઘરમાં આરામ ફરમાવી રહ્યા છે, જેના કારણે ગેરકાયદેસર કબજાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. હવે સવાલ એ છે કે મીડિયા દ્વારા આ ગંભીર મુદ્દો ઉજાગર થયા બાદ શું તંત્ર હરકતમાં આવશે? શું કોઈ ચોક્કસ કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો પણ ફાઇલોમાં દબાઈ જશે? જનતા આજે સીધો સવાલ પૂછી રહી છે, રોડ કોનો, કબજો કોના આશીર્વાદે, અને આ સમગ્ર કૌભાંડની જવાબદારી અંતે કોણ લેશે?